આપણે સુખી થવાનું છે, સંપન્ન થવાનું છે અને ખોટા ખર્ચાઓમાંથી બચીને સમાજને ઉગારવાનું કામ આ ભીલ સમાજ મહાસંમેલનના માધ્યમથી એનો વિચાર ચિંતન મનન મિત્રો આપણે કરી રહ્યા છે અને આપણી વચ્ચે આમાં ઉપસ્થિત જેમને સરસ વાત કરીને આપણી વચ્ચેથી રજા લીધી છે એવા ઉપાધ્યક્ષ ભીલ સમાજ મહાસંમેલનના જસવંતસિંહ ભાભોર સાહેબ એમને પણ શુભેચ્છા આપણે પાઠવી અને જે કંઈ કરવાનું થાય એમાં સહયોગ મિત્રો આપવાના છે. સાથે ઉપસ્થિત આપણા બધા ધારાસભ્યો અહીંયા ઉપસ્થિત રહ્યા, સવિશેષ આપણી તમામ પાર્ટીના આપણા આગેવાનો એ પણ ઉપસ્થિત રહ્યા અને સવિશેષ આપણા પૂર્વ લોકસભાના સાંસદ જેમને માતૃશક્તિનું પ્રતિનિધિત્વ કર્યું છે એવા સન્માનીય પ્રભાબેન તારિયાડ અને મારા વડીલબેન મારા વિધાનસભાના સાથી 14મી વિધાનસભામાં સાથે હતા અમે એવા ચંદ્રિકાબેન પારિયા પૂર્વ ધારાસભ્યશ્રી આપણા કનૈયાલાલ કિશોરજી, મહેશભાઈ ભુરિયાજી, રમેશભાઈ કટારાજી, શૈલેષભાઈ જેમને સરસ અહીંયા વાત કરી, પ્રદીપેશ મોહનિયા એમને તાળીઓથી વધાવીએ. આપણે જે ભીલ સમાજ પંથનું જે ગઠન કર્યું અને એના નીતિ નિયમો તૈયાર કર્યા એનો સર્વપ્રથમ જો અમલ કર્યો હોય, પાલન કર્યું હોય અને સમાજના કેટલાક લોકોના કડવા વચનો પણ સાંભળ્યા હોય તો આપણા પ્રદીપભાઈ એમની ટીમે મિત્રો સાંભળ્યા છે એટલે એમને આપણે હું ધન્યવાદ પાઠવું છું સારા કામ માટે. જે એમને સહયોગી મિત્રો બન્યા પણ કેટલાક લોકોએ થોડો એમના માટે અણગણમાં વખત કર્યો હશે, બોલ્યા હશે, ડીજે વાળા બોલ્યા હશે, પણ તેમ સમાજ માટે, આપણા લોકો માટે, ગરીબ લોકો માટે, મધ્યમ વર્ગ માટે જે કાંઈ સારું કામ થાય એના માટે એમને પ્રયત્નો કર્યા છે એટલે એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે મિત્રો. એટલે હું એટલું જ કહીશ, આપણે શિક્ષણ મેળવ્યું બધું મેળવીને આપણે આગળ વધ્યા બધા, એટલે જે શિક્ષણ જે વિશેષ આપણે મેળવ્યું એટલે બસ મારા શિક્ષણ મેળવનારા તમામ જે કર્મચારી મિત્રો, શિક્ષક મિત્રો, એ તમામ વિભાગના જે કર્મચારી મિત્રો છે એમને સહયોગ આપીને આપણે જે આપણો સમાજ જે પાછળ રહી ગયો છે, જે ખેત મજૂરમાં કામગીરી કરે છે, બહાર જાય છે, એમને ઊંચા લાવવાની જવાબદારી, એને મદદ કરવાની જવાબદારી, એને હાથ પકડવાની જવાબદારી આપણા બધાની છે કે આપણને જે હક અને અધિકાર મળ્યો છે, આપણને જે લાભ મળ્યો છે એ લાભ આપણા બંધારણીય જોગવાઈ પ્રમાણે આપણા આદિવાસીને જે હક અને અધિકાર મળ્યો છે એમાંથી આ એક ભાગ મને પણ મળ્યો છે. એટલે મારી પણ જવાબદારી છે કે જે આપણો સમાજ રહ્યો છે એને ઊંચે લાવવાની જવાબદારી આપણા બધાની છે. એટલે તમામ કર્મચારી મિત્રો આપણે સહયોગ કરવાના છે. આવનારા સમયમાં હું જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બધાને મળીને શિક્ષકોનું અમે સંમેલન બોલાવીશું. એમને પણ આમાં આપણે સહયોગી બનાવવાના છે. બધા સાથે મળીને મિત્રો જે આપણી સામે જે આદિવાસી સમાજ સામે જે વર્ષોથી જે રાક્ષસી સમસ્યાઓ છે એ રાક્ષસી સમસ્યાઓથી આપણે મિત્રો મુક્તિ મેળવવા માટેનું આ જે ભીલ પંચ સમાજે જે આયોજન કર્યું છે એમાં આપણે સહયોગ મિત્રો આપવો પડશે. આ દેશનું બંધારણ જે ઘડ્યું 200 વર્ષ આપણા દેશ પર વિદેશોએ મિત્રો શાસન કર્યું, આપણે ગુલામ બનાવ્યા, પણ 200 વર્ષની આઝાદી પછી 15 ઓગસ્ટ 1947 ના દિવસે દેશ આઝાદ થયો. પણ આ દેશને ચલાવવા માટે, દેશના અનુશાસન માટે, દેશના શાસન માટે, તમામ લોકોને સાથે લઈને ચાલવા માટે બંધારણની જરૂર પડી. એના માટે પણ કમિટી બની. એ કમિટીએ નિર્ણય કરવા માટે, બંધારણનું આમુખ તૈયાર કરવા માટે પણ કમિટી બનાવી હતી અને એને પણ મુસદ્દો બધા લોકોએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષતાને મુસદ્દો તૈયાર કરવાનો જે સંકલ્પ કર્યો એ બધા મિત્રો તૈયારી કરી. પણ એ બંધારણ ઘડતા અમલમાં આવતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. એમાં પણ સમય લાગ્યો હતો. એટલે આજે આપણે શરૂઆત કરી છે, ટાઈમ લાગશે, સમય લાગશે, પણ આ 71 જેટલા આપણા પ્રતિનિધિઓ આમાં જે ચિંતન મંથનમાં મિત્રો 34 મુદ્દાઓમાં કરવાના છે. 34 મુદ્દાઓ આપણી સામે જે મૂક્યા છે આપણા 71 જેટલા આપણા કમિટીના મેમ્બરો છે બધા તમામ. અને એમાં પણ આપણે આવનારા સમયમાં આપણા અધિકારી મિત્રો, આપણા જે તમામ સંપ્રદાયના જે કે આપણા મેટ કોટવાળ કે આપણા અનુયાયીઓ છે જે ભક્તિ સંપ્રદાયમાં જોડાયેલા છે એવા સંતો મહંતોને પણ આપણા આમાં જોડીને આજે 171 સભ્યો છે, આપણે 151 કરીને પણ આપણો જે સંકલ્પ છે ભીલ સમાજ મહાસંમેલનનો આ 34 મુદ્દાનો સફળ થાય એના માટેના પ્રયત્નો સાથે મળીને મિત્રો આપણે આવનારા સમય કરવા. પણ દહેજ, દારૂ અને ડીજે આનો સમસ્યાનો કાયમી ઉકેલ, કાયમી નિદાન, કાયમી એનો અંત લાવવો હોય તો એનો માત્ર ને માત્ર એક ઉપાય આપણા બધા સાથે મળીને આપણે બધા મિત્રો કરીએ તો આપણા જે મહારાજ જે આપણે કહીને ગયા હતા, આપણા ગંગુ મહારાજ ગરવાડાવાળા, એ 51 દીકરીઓ લગ્ન કરવાના છે. તો આ જે તમામ સમસ્યાઓનો જે નિદાન જે છે સવિશેષ, તો આપણે સમૂહ લગ્ન તરફ મિત્રો જઈશું, સમૂહ લગ્ન કરીશું તો જ આનું આપણે 100% પરિણામ સવિશેષ મિત્રો મળશે. હમણાં આજે ઠાકોર સમાજના લગ્ન સાબરકાંઠામાં હતા, મને પણ આમંત્રણ હતું, પણ મારા સમાજનું અહીંયા આપણો આ મહાસંમેલન લીધે અમે ના પાડી. 151 દીકરીઓ લગ્ન આજે ઠાકોર સમાજમાં ચાલે છે હિંમતનગરમાં. એવી રીતે મેં આપણા પ્રભાબેન પણ વાત કરી, મારે જ્યાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી
આપણા સમાજમાં જવાનું થાય છે ત્યાં હમણાં અત્યારે 83 રૂપિયા સુધી પહોંચ્યા છે, 83 રૂપિયા, અને બાકીનું બધું કશું જ ત્યાં જાદરી એક જ છે. તો ત્યાં દીકરીઓ લગ્ન થાય છે, સમાજ ચાલે છે, સંસાર ચાલે છે. અહીંયાથી આગળ પણ આપણા દક્ષિણ ગુજરાતમાં આપણે તાપી, નવસારી, વલસાડ કે ભરૂચ, ત્યાં પણ સમૂહ લગ્નમાં લોકો જોડાય છે. આટલી આ જે બધી જે છે, આજે 1,51,000 ને 2 લાખ તમે બોલો છો, હું તો એમાં સહમત નથી. આ પંચે જે કર્યું છે, આ પંચનો નિર્ણય છે, પણ અધ્યક્ષ તરીકે મારો તો નિર્ણય એ છે કે આપણી દીકરી છે એને પણ 1 રૂપિયો પણ દહેજ લીધા વિના મિત્રો આપણે એનું લગ્ન થાય, એ મારો મત છે. હું તો 51 માં પણ સંમત નથી, 1,51,000 માં પણ સંમત નહીં, 1 લાખ 2 લાખમાં પણ સંમત નહીં. દીકરીનો પૈસો લેવાય જ નહીં. દીકરીને આપણે બાપના મિલકત હકમાં અધિકાર આપીએ છીએ મિત્રો, જમીનમાં હાથ બારમાં ભાગ આપીએ છીએ, ઘરમાં આપણે ભાગ આપીએ દીકરીને, તો આપણા માતા પિતાની ફરજ કેમ ના બને કે ભાઈ આપણે એનો એક જ પ્રસંગ જીવનનો આવે છે, લગ્ન પ્રસંગ, સપ્તપદી, એના જીવનની શરૂઆત થાય છે, બીજા જીવનની શરૂઆત થાય છે, બીજા પરિવારમાં જાય છે, બીજા કુળને એ દીકરી બીજાનું કુળ તારવાની છે, તો એને એક જીવનમાં એકનો પ્રસંગ, રૂડો પ્રસંગ એને કેમ આપણે હાચવી ના આપીએ મા બાપ તરીકે? કેમ એકવાર એનો મફત લગ્ન આપણે મિત્રો ના કરી આપીએ? અને એના માટે માવજીભાઈ કીધું રૂપિયો પેલો જે મૂકવાનો થાય, બાપ કેમ રૂપિયો ના મૂકે અંદર? આ આપણે મિત્રો કરવું પડે. એટલે તમારું જે દહેજ છે કે છે એમાં ભાઈ ભીલ પંચ સમાજમાં એમને કર્યું છે, એમાં એ સંયુક્ત બધાનું આપણો જે સંયુક્ત બધાની એમાં સહમતિ છે, પણ મારી વ્યક્તિગત તો હું સરકારનો મંત્રી છું અને સરકારના કાયદા પ્રમાણે દહેજ લેવું એ પ્રતિબંધ, દહેજ પર પ્રતિબંધ છે. દહેજ લેવું પણ નહીં, દહેજ આપવું પણ નહીં, આ કાયદો છે. એ કાયદાથી ઉપર આપણે બંધારણને માનીએ છીએ, સંવિધાનને માનીએ છીએ, કાયદાઓને માનીએ છીએ, તો આ કાયદાનું પાલન પણ આપણે મિત્રો કરવું પડે. એનો પ્રસંગ દીકરીનો છે, એક જ પ્રસંગ દીકરીનો, માત્ર એનું લગ્ન સંબંધ થાય ને લગ્ન સારી રીતે 7 ફેરા આપણા એના સપ્તપદીના શાંતિથી આપણે ફેરવી